10 જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 18 થી 20 જૂન મુંબઈમાં ભારે વરસાદ થશે. 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં 1 થી 2 ઇંચ વરસાદ રહેશે. ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે. તો ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની કરી છે આગાહી. તેમના મતે નવરાત્રીમાં પડશે વરસાદ. રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની રહેશે આગાહી. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન. આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે. 7 જૂને દાહોદ, છોટાઉદેપુરમાં પડી શકે છે વરસાદ. વલસાડ, તાપી, નર્મદામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ પડી શકે છે વરસાદ. 7 થી 11 જૂન સામાન્યથી મધ્ય વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પડશે વરસાદ. તો અમરેલી, અમદાવાદ, ખેડામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના મતે અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની રહેશે આગાહી. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદ રહેશે. દેશમાં ચોમાસું આવી ગયું છે. દિલ્હી બાદ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું. 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.4 ડિગ્રી તો ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રવિ પાકના ભાવો નક્કી કરવા ગુજરાત ભાવ પંચની મળશે બેઠક. રાજ્ય સરકાર, ખેડૂત આગેવાન, કિસાન સંઘના પ્રતિનિધિઓ રહેશે હાજર. તો રાજ્ય સરકાર ભાવ નક્કી કરશે, કેન્દ્ર સરકારને મોકલશે. તમામ રાજ્યોના ભાવના આધારે કેન્દ્ર ભાવ નક્કી કરશે. ઇન્ડિયા ગઠબંધન વતી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે છે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના બંગલે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક. અમિત શાહ, રાજનાથસિંહ સહિત સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. નડ્ડાના ઘરે મળેલી બેઠકમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન અને નવા મંત્રીમંડળ અંગે ચર્ચાઓ થઈ. તો વરિષ્ઠ નેતાઓ કાર્યકર્તાઓ આયોજનો અંગે નક્કી કરી વડાપ્રધાન મોદીને સમગ્ર ચર્ચા મુદ્દે અવગત કરશે. કાલે એનડીએના સાથી પક્ષોની સંસદીય દળની બેઠકમાં એનડીએમાંથી ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેશે. મોદી સરકારની નવી કેબિનેટમાં મહારાષ્ટ્રમાંથી 5 અને 6 ચહેરાઓને સામેલ કરવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પક્ષો માટે દર 5 સાંસદો માટે એક કેબિનેટ મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. શિવસેના શિંદે જૂથ એક કેબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રી પદની માંગ કરી. એનસીપી અજીત જૂથ પણ કેબિનેટ પદની માંગ કરી શકે છે. એનડીએ સરકાર પ્રત્યે મરાઠાઓની નારાજગી ઘટાડવા માટે મરાઠા સમુદાયમાંથી મંત્રી બનાવી શકાય. નરેન્દ્ર મોદી 9 જૂને પીએમ પદે શપથ લે તેવી શક્યતા છે. મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ છે. અનેક દેશોના વડાઓને મોકલવામાં આવ્યું છે શપથ સમારોહનું આમંત્રણ. 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન. તો શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને અપાયું છે આમંત્રણ. નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મંત્રીમંડળે લીધું ડિનર. 17મી લોકસભાના મંત્રીઓ માટે કરાયું હતું આયોજન. વડાપ્રધાન મોદી, રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત. નિર્મલા સીતારમણ, અમિત શાહ આપી હાજરી. તો 17મી લોકસભાના મંત્રીઓને વિદાય આપતું આ ડિનર આયોજિત કરાયું હતું. ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મત ગયા ભાજપને. છાશવારે આંદોલનો કરતા સરકારી કર્મીઓ ભાજપના મતદારો. સરકારી કર્મીઓના 1.44 લાખ મત ભાજપને મળ્યા છે. આંદોલનો અને સતત વિરોધની અસર મતદાન પર ન દેખાય. આજે ભાજપના સાંસદોને દિલ્હી પહોંચવાનો આદેશ. ગુજરાતના તમામ સાંસદો સાંજ સુધી દિલ્હી પહોંચશે. આજથી શરૂ થશે સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા. દીવ દમણ બેઠકના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો રોડ શો. ઘોઘલા વિસ્તારમાં ઉમેશ પટેલની નીકળી રેલી. તો નેતાએ પ્રજાનો માન્યો આભાર. ભાજપના કોર્પોરેટર નીતિશ રામાણીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવાની ભલામણ કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી દેવા અધિકારીને પત્ર લખ્યો હતો. રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી શક્યતા છે. ગેમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ઘટાડો. ભાજપના કોર્પોરેટરે રામાણીએ 1.5 લાખનો તોડ કર્યાનો આક્ષેપ છે. જોકે ઓફિશિયલ્સ અધિકારીઓ દ્વારા માહિતી આપવાનો ઇનકાર. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ યથાવત છે. એસઆઈટીની તપાસનો સમયગાળો વધારાયો છે. આખરી રિપોર્ટ 28 જૂન સુધી આપવા આદેશ અપાયો છે. રાજ્ય સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો. ફાયર એનઓસી, બીયુ અને ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો થયો છે. હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ થયો. ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ આગ લાગ્યા બાદ છતાં પણ પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અપાઈ હતી નોટિસ. છતાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્નિકાંડમાં ભોગ લેવાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે. જમીન માલિક કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે. તો અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી હજુ દૂર છે. ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે. પૂર્વ ટીપીઓ સહિત 4 અધિકારી 12 જૂન સુધી રિમાન્ડ પર છે. વડોદરા તંત્રની ફાયર એનઓસી, બીયુ પરમિશન વગરની મિલકત સામે તવાઈ. હોસ્પિટલ, પ્રીસ્કૂલ, ટિમ્બર માર્કેટ માર્ટ સહિત 150 મિલકત સીલ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત બિલ્ડિંગ સહિત 18 એકમોને અપાઈ છે નોટિસ. વડોદરામાં દબાણ શાખાની ટીમ સામે સ્થાનિકોમાં રોષ. કોમ્પ્લેક્સની પાણીની ટાંકીનો સ્લેબ તોડતા નારાજગી. વિરોધ બાદ ટાંકી તોડવાની કામગીરી અધૂરી રખાઈ. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડ વધારવાની માંગને લઈને ધરણા પર ઉતર્યા છે. અમરેલી મેડિકલ કોલેજમાં 10,000 સ્ટાઇપેન્ડ, જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 સ્ટાઇપેન્ડ મળતું હોવાની વિદ્યાર્થીઓએ નિવેદન કર્યું છે. દ્વારકામાં બહારથી આવતા ખાનગી ટ્રાવેલ સંચાલકો સામે રોષ. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ટેક્સી સંચાલકોએ કરી રજૂઆત. માથાભારે વ્યક્તિઓ દ્વારા હેરાનગતિ કરાતા રોષ. સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં એસજીએસટીની તવાઈ. આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં 2 કરોડની જીએસટી ચોરી પકડાય છે. બિસ્મિલ્લાહમાં રૂપિયા 1.50 કરોડની જીએસટી ચોરી. નવ વેપારીના 45 ઠેકાણાથી 40 કરોડના વ્યવહાર મળ્યા છે. રેમ્બો જ્યુસમાં રૂપિયા 40 લાખની જીએસટી ચોરી. તંત્ર માટે પેટ પૂજા સોફ્ટવેર પડકારજનક છે. પેટ પૂજા સોફ્ટવેરથી બિલ ડિલીટ કરી દેતા હતા. વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળી સફળતા. સર્વિસ સ્ટેશનનો સંચાલક બાળ મજૂરી કરાવતો ઝડપાયો. પોલીસે સગીરને પરિવારને સોંપીને સંચાલકની કરી ધરપકડ. સુરતના 5 ઝોનમાં પાણી કાપ. 12 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. સરથાણા વોટર વર્ક્સમાં રિપેરિંગના કામને લઈને પાણી કાપ છે. ઉમરવાડા
કુંભાલ, ઉધના સંઘ, ખોટોદરા, અલથાણા, વેસુ, ડુમસ અને ભીમરાડમાં પાણી કાપ. સુરતમાં ઓઇલ ઢોળાતા 5 બાઇક સ્લીપ થઈ. સુરત નવસારી જાહેર રોડ પર ઓઇલ ઢોળાયું હતું. ફાયર વિભાગ દ્વારા મારો ચલાવીને રોડ સાફ કર્યો. સુરેન્દ્રનગરમાં સિમેન્ટ ભરેલ ટેન્કર પલટી ખાયું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ટેન્કરની ટાંકી લીક થતા ડીઝલ રસ્તા પર ઢોળાયું. નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન.